આજે તો પાપાની પરિયાની પત્તર ફાડી નાખી ભાભી જુઓ. છોકરીઓને ભાભીઓ ગમે એટલી હોશિયાર હોય, ગમે એટલી એટીટ્યુડ વાળી હોય, પણ છોકરાઓ એમને પટાવી અને લોડો તો ભરાવી જ દે. એટલે ઘણા નહીં આ કારીને દોડીની પત્તર ફાડતા હોય છે. અને પત્તર મત ફાડો લ્યા ભાભી, હું કહે છે હોબળો તમે નકર રહી જાઓ લ્યા. ઘણાય મને એમ પૂછે છે તમારી કાળી છે, ધોળી છે કે ગુલાબી છે? તો ભાઈ કાળી ધોળી જોવાની ન હોય, કાણું મળે ને એટલે ભરાવી દેવાનું હોય કે એમાં જ મજા છે ને જલસા છે. મારા વર્ષે પહેરાયેલા આવું હોપાર આવું તમને ખબર નહીં પડતી કે ઠંડી નીવાની જરૂર હોય. આ તમારા કરતી ભાભીને હારી ખબર પડે છે. તો યાર તમારી હારી અંગત સેટિંગ કરી આપો. ઠંડીમાં છોકરાની ફેવરિટ વસ્તુ શું છે? આ મળી જાય ને એટલે મજા જ આવી જાય. આજકાલની ભાભીઓ લફડા શા માટે કરે છે? અમે એ જ વિચારીએ છીએ કે પહેલા પછી પણ લફડો ચમ કરે છે. પ્રેમ કરવા નહીં. પ્રેમ કરવા લફડા નહીં કરતો તો શું કરવા કરે છે તાને? પગ ઊંચા કરીને 8 ઇંચનો લોડો લેવા માંગે. દિવ્યા એ જોતું હોય તો એ તો એના ઘરવાળા કાને મળી દે બકા. ઘરવાળાને મેકીને શા માટે જાય? ત્યાં ન મળતું એટલે. વાત તો સહી. દિવ્યા એ બધું બરાબર છે, પણ છોકરા રે ને હંમેશા તમે સૂર્યો કરતા શું ભાભ્યો પાછળ જ પડી હોય સિંગેજી. કે ભાભીને કોઈ પોઝિશન શીખવાડવી નથી. ઓહો પાડી તું આવું બધું ઈખવાર છે ને ભાભ્યો કરે છે. ત્યાં બધા ઓઢાર્યા ને બધા ભાભ્યો પાછળ પડી જાય. તું આવું ઈખવાર કહું ના કરવાનું, શું કરવાનું? નાણામાં ધ્યાન આપો ફેન, કાણામાં નહીં. પૈસા હશે ને તો કાણું તો ગમે ત્યાં મળી જશે. ટ્રેનિંગમાં એક આવ્યું છે ખબર છે, ઓલા દાઢી વાળા જુવાની હારે મારી જોડી જામે છે. તો દાદીમાં અમે એ જાણવા માંગ્યા તમે બતાવી દો અમને કે ભાભ્યોને ચમ દાઢીવાળા જોવાની ગમે છે એમ કેજી. પેલા તો દાઢી વાળા જુવાનિયાનો હવાદ હોય જોરદાર. એને ખબર છે 3 છોકરાની 4 છોકરાની માં હોય, ઘરમાં પછી મેળ પડતું ન હોય. ઓલો બિચારો થાયકો પાયકો કામેથી આવે તો ફૂસફૂસ કરીને જવા દે. ये बड़ी ही विचित्र और वाहियात बात की है आप. ને ખબર છે કે દાઢી વાળા જુવાનિયારે મેળ પડશે એટલે દેહ મસાલો દબી એટલે ચાલુ થઈ ગયા. पैसा लेते मेरे टपाटप अभी बता था. ચાલુ થઈ ગયું. દાઢી વાળો જુવાનીઓ મસાલો દેહે ને ખબર છે. પછી પોતે 4 છોકરાની માં હોય, માથામાં કલર બલર નાખતી હોય ને મારી જેમ કરતી હોય કારા ને. પછી દાઢી વાળો જુવાનીઓ દેતો હોય ને ખંભે પગ દે ને ભાઈ દાદીમાની વાત કેટલા જણને સાચી લાગે છે કોમેન્ટ કરીને જરૂર બતાવો. જુવાના એક જ મતલબ હોય, મસાલો દઈને નીકળી જવાનો. દાઢી વાળા જુવાનિયાને પ્રેમ હોય નહીં. હા ઈ હું તમને ચોખ્ખું કહી દઉં. અત્યારે શિયાળો છે ને ઠંડી ઉડાડી અને નીકળી લે. બા ચોદાવા ગઈ કે बात तो सही है.